हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। गई काले આપણે શ્રી ગીતાજીના 9મા અધ્યાયના 11મા શ્લોક સુધીનું પઠન કર્યું। હવે આજે આપણે 12મા શ્લોકથી પુનઃ પ્રારંભ કરીશું। સર્વે લોકોને મારે વિનંતી છે કે ધ્યાન દઈ અને સાંભળે અને આ રાજવિદ્યા રાજગૃહ યોગને મગજમાં ઉતારે, ચિત્તમાં ઉતારે અને સમજે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ। ગઈકાલે આપણે એમ કીધું કે મારા પરમ છેલ્લા 11મા શ્લોકમાં એમ હતું કે મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત પ્રાણીઓના ઈશ્વર એવા મારી અવજ્ઞા કરે છે। જે લોકો ભગવાનના ભાવને જાણતા નથી ને એ ભગવાનની અવજ્ઞા કરે છે કે ના, ભગવાન જેવું કાંઈ છે જ નહીં। ઘણા લોકો બોલતા હોઈએ, ફાયદો થાય ને આમ કાંઈક કામ થઈ જાય ને એટલે અઠવાડિયું 15 ભગવાન 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 મંડે કરવા, પણ જેવો કાંઈક લોસ આવ્યો, કાંઈક ફેલ્યોર આવ્યો એટલે હે ભગવાન તે આમ કેમ કર્યું, મારી હારે આમ કેમ કર્યું। અરે ભાઈ, બધું લખાયેલું હતું, તને જ્યારે આપ્યું ત્યારે રાજી થતા હતા, તમને આપ્યું ત્યારે રાજી થતા હતા ને હવે અત્યારે પાછી ભગવાનની અવજ્ઞા મંડે કરવા। ના ના, કાંઈ નથી ભાઈ, હવે આ ભગવાન હોય તો આવું થોડું હોય મારા જીવનમાં, ફલાણું ઢીકણું પૂછણું, એવું નથી હોતું। આ તમારા હારા માટે બધો આખો લોટ ગોઠવી રાખેલો છે ભગવાને। હવે આગળ સાંભળો। આવ્યા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિવાળા મારી આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશય લેનારા હોય છે। બરાબર, એમની જ પ્રકૃતિ છે આ બધી। પરંતુ હે પાર્થ, મહાત્માઓ તો દેવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વ પ્રાણીઓના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી મને ભજે છે। અનન્ય મન એટલે જે થવું હોય થાય, આપણે ભગવાન છે બસ, બીજું કાંઈ નહીં। નિરંતર મારું કીર્તન કરતા, પ્રયત્ન કરતા મારી પ્રાપ્તિ માટે, અને મારી પ્રયત્ન કરતા પછી મારી પ્રાપ્તિ માટે કૌંસમાં લખ્યું છે એટલે એ વધારાનું છે સમજવા માટે। અને મને નમન કરતા દ્રઢ નિશ્ચયવાળા મહાત્માઓ મને અનન્ય ભક્તિ વડે મને ઉપાસે છે। અનન્ય ભક્તિ, અનન્ય શબ્દ યાદ રાખવાનો છે। ભક્તિ ઘણા પ્રકારની હોય છે, પણ એક અનન્ય ભક્તિ હોય છે। વળી બીજા કેટલાક મને અદ્રૈત રૂપે કે દ્રૈત રૂપે, દ્રૈત ને અદ્રૈત આવ્યું હવે, બહુ રૂપે કે વિરાટ રૂપે જ્ઞાન યજ્ઞથી મારું યજન કરતા અનેક પ્રકારે મને ઉપાસે છે। વૈદિક કર્મકાંડ હું છું, યજ્ઞ હું છું, પિતૃઓને અર્પણ કરાતું અન્ન હું છું। આપણે આ પિંડ ન ધરી, પિંડ બનાવીને ધરીને આપણે પિતૃને અન્ન અર્પણ કરીએ, એ કૃષ્ણ સ્વરૂપ જ છે। ઔષધિ એટલે સર્વ વનસ્પતિ હું છું, આ જેટલી દવા આવે છે ને, મંત્ર, ઘી, અગ્નિ તેમજ હવન ક્રિયારૂપ, હવનરૂપ ક્રિયા પણ હું જ છું। બધી ક્રિયાઓ પણ ભગવાન જ છે। આ જગતનો પિતા, માતા, પિતામહ અને ધારણ પોષણ કરનાર અને જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ યજ્ઞ હું જ છું। સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ, સાક્ષી, રહેઠાણ, રહેવાનું ઘર, શરણ, સુરદ, સુહૃદ એટલે સારું જેનું હૃદય હોય, સુરદ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, સર્વનો આધાર, વિશ્રામ, સ્થાન તથા અવિનાશી કારણ પણ હું જ છું। હે અર્જુન, હું તાપ આપું છું, વરસાદ પણ હું રોકું છું તથા વરસાવું છું। અમૃત હું છું, તે મૃત્યુ, સત અને અસત્ય પણ હું જ છું। સમજાણું? ફરીથી વાંચી જાઉં, તમને મગજમાં ખ્યાલ રહેશે કે હે અર્જુન, હું તાપ આપું છું, વરસાદ હું રોકું છું તથા વરસાવું છું। અમૃત હું છું, તેમજ મૃત્યુ, સત અને અસત પણ હું જ છું। બધું પ્રભુ છે,
મૃત્યુ, સત અસત, વરસાદ, ઠંડી, ગરમી, તાદ, તાપ, તડકો, જે કાંઈ હોય બધું પ્રભુમાં છે. જે 3 વેદ જાણનારા તથા સોમ પીનારા નિષ્પાપ મનુષ્ય મને યજ્ઞ વડે પૂજીને સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે, તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવોના દિવ્ય ભોગોને ભોગવે છે. જે 3 વેદ જાણનારા નિષ્પાપ મનુષ્યો, કે જ્યારે તમે નિષ્પાપ બનો ત્યારે તમે પુણ્યના ફળે ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવોના દિવ્ય ભોગોને ભોગવો છો. બરાબર. તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પુણ્ય ક્ષીણ થતાં તેઓ મૃત્યુલોકમાં પાછા આવે છે. આમ 3 વેદોમાં કહેલા સકામ કર્મ કરનારા અને ક્ષણિક સુખોવાળા ભોગોની ઈચ્છાવાળા મનુષ્યો વારંવાર જન્મ મરણને પામે છે. અધ્યાય 21. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે પ્રભુએ એમ કીધું છે કે તમે છે ને જે કાંઈ તમે પુણ્ય જમા કર્યા હોય ને બેંકમાં બેલેન્સની જેમ તમારી પાસે જમા પડ્યા રહેશે, અને તમે ઇન્દ્રલોકને અને વૈકુંઠ લોકને ભોગવીને તમારું પુણ્ય ક્ષીણ થતાં તમે પાછા મૃત્યુલોકમાં આવશો અને પાછો બીજી વાર જન્મ ધારણ તમારે કરવો પડશે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે રોજ કહું છું એ પ્રમાણે આપણે ગીતા જયંતિ આવે છે, બરોબર. ગીતા જયંતિ આવે ત્યાં સુધીમાં આપણે આનો પ્રચાર ઘર ઘર સુધી શ્રી ભગવદ્ ગીતાનો કરવાનો છે. જેમ બને એટલા વધારે ફોલો કરો, લાઈક કરો ને શેર કરો, બરાબર. આ પ્રભુનું કામ સમજીને. અને ફોલો તો ખાસ કરજો, કેમ કે 10,000 ફોલોવર કરવાના જ હોય અને હજી 100-150 થયા છે. આપણે હમણાં અઠવાડિયા પહેલાં જ પેજ ચાલુ કરેલું છે, બરાબર. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલવામાં કંઈ અવિવેક હોય તો રોજની જેમ ક્ષમા. કોમેન્ટ કરજો કંઈ ભૂલ થતી હોય તો. કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રાતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અપરાધ શસ્ત્રાણી કિયંતી હરની શમયા દાસો મમી મહત્વા ક્ષમસ્વ પરમેશ્વર. સર્વ ગુરુજનોને વંદન. અમુક શ્રોતાઓ ગુરુજનો હોય, મારા મોટા ઉંમરના વડીલો હોય, એ પણ સાંભળતા હોય, એ જો ન ખબર પડતી માર્ગદર્શન આપે એવી પ્રાર્થના. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.